માં પણ તમને ચોમાસાના દ્રશ્યો જોવા હોય તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વેંચા ગામની સ્થિતિ જોઈ લો। વેંચાથી ભવિષ્યના માર્ગ પર ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ ઊભી થઈ છે અને તેની પાછળનું કારણ છે ગામ નજીક કોઝવેમાં નાળાની અછત, જેના કારણે રસ્તા પર જાણે કે પાણીનું સામ્રાજ્ય જામ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। ગ્રામજનો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આવી સ્થિતિ છે। આ વિશે તેઓએ રજૂઆત પણ કરી છે, પરંતુ તેમની વાત તંત્રના બહેરા કાન સુધી નથી પહોંચી રહી। અહીંયા અમારે પાણી વહી રહ્યા છે। અમારી ખૂબ જ તકલીફો છે। અમારે અહીંયાથી ચાલવું કેવી રીતે ચાલવું, ભાડા લઈ અને વસ્તી કેવી રીતે અહીંયાથી નીકળે, હાલત તમે દેખ્યું ને, ભાડા લઈને કેવી રીતે નીકળવું। આથી અમારે આ છોકરાઓ પણ સ્કૂલે જતા અટવાય છે, કેમ કે અહીંયા પાણી આવે છે। છોકરાઓ બૂટ મોજા પહેરી અને કેવી રીતે અહીંયાથી નીકળે। કેમિકલ યુક્ત આ પાણી છે ને બહુ ખરાબ છે। ઉઘાડા પગે બાળકો ચાલવાથી છે એમના પગે ફોલ્લા ઉપડી જાય છે। કેટલી વાર સરપંચને બોડીની રજૂઆત કરીએ પણ કોઈ યોગ્ય પગલાં લેતા નથી આ લોકો। તો હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ગામના વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી જણાવી। ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે આ ગંદા પાણીમાંથી પસાર થાય છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પાણીમાંથી પસાર થયા બાદ તેમના પગમાં ખંજવાળ આવે છે। આ કેમિકલવાળા પાણીની તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે। પાલનપુરના ગંદા પાણીને લડબી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને આ જ નીર વેંચા ગામના માર્ગ પરથી પસાર થઈ રહ્યું છે, જ્યાં નાળું ન હોવાના કારણે તે પાણી રસ્તા પર જ વહી રહ્યું છે અને ગંદા પાણીમાંથી ગામ લોકો દરરોજ પસાર થાય છે। અમારે અહીંયાથી નિશામાં જવું પડે ત્યારે અમારે બૂટ અને મોજા નીકાળીને જવું પડે છે અને બીજી બાજુ જઈને બૂટ અને મોજા પહેરવા પડે છે અને નિશામાં આખો દિવસ ખજવાળ પણ આવે છે પગમાં। તો અહીંયાનું કોઈ નિરાકરણ કરો। છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિનો ગ્રામજનો ભોગ બની રહ્યા છે। ગ્રામજનોએ સ્થાનિક કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। તેથી સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે। મુશ્કેલીઓ છે કે જેના અમે લપસી પણ જઈએ છીએ, પગની અંદર ચાંદા પડે છે અને ઘણીવાર વધારે વરસાદ આવે તો કોઈ બીમાર થાય તો ગામ સુધી પણ કોઈ હોસ્પિટલ પણ જઈ નથી શકતું। રસ્તા પર પાણી ભરાય અમારી બહુ વિકટ પરિસ્થિતિ છે। ઘણા ટાઈમથી 12 મહિનાથી અહીંયા ગટરનું પાણી ચાલી રહ્યું છે, જે અમારા બાળકોને બહુ તકલીફ છે। અને અમારે ત્યાં પશુ ઉદ્યોગ છે, પશુઓનું દૂધ ભરાવવા સવારમાં ગામમાં જવું હોય છે તો બહેનોને બહુ તકલીફો પડે છે। કંઈક બહેનો લપસીને અહીંયા પડી પણ જાય છે। હમણાં એક બહેન પડી ગયા હતા, એમની સરકારી ટ્રીટમેન્ટ લેવી પડી હતી, એમને લાગ્યું હતું તો એમનું દૂધ પણ ઢળી ગયું હતું, પણ સરકાર અમારી માંગ સ્વીકારતી નથી। 12 મહિના પહેલાં અમે ગાંધીનગર ફાઇલ મોકલાવી હતી, પણ સરકારે હજી સુધી અમારી પાછળ કોઈ